નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને નવા એક ટોપિકની સાથે. વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ઉનાળાની અંદર થતી જે મિત્રો શાકભાજી છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં. તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો. વિડીયોની અંદર આજે આપણે મિત્રો એવી માહિતી મેળવવાના છે કે જે ખેડૂત મિત્રોને ઉનાળાની અંદર જે મિત્રો શાકભાજીનું વાવેતર કરવું હોય તો જે હું મિત્રો છે તે 10 થી વધુ જે શાકભાજીનું હું મિત્રો તમને કહી રહ્યો છું એ જો મિત્રો તમે શાકભાજી વાવો તો તમને મિત્રો છે તે સારા એવા રૂપિયા મિત્રો તમે કમાઈ શકો છો. જે હું મિત્રો શાકભાજી કહું છું એ મિત્રો 100 થી લઈને 500 ગ્રામ સુધી જો મિત્રો તમે વાવો તો તમે મિત્રો સારા એવા પૈસા કમાઈ શકો છો. ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ. જે પણ મિત્રો આપણે હું શાકભાજીની વાત કરી રહ્યો છું એ મિત્રો તમારે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાના જે મિત્રો પહેલો અને બીજા અઠવાડિયાની અંદર મિત્રો તમે વાવી શકો છો અને 2 થી 3 મહિનાની અંદર ફેબ્રુઆરીના પહેલા બીજા અઠવાડિયાની અંદર મિત્રો તમે રોપણી કરી શકો છો, એટલે કે વાવી શકો છો. અને પછી મિત્રો બે મહિના જાય કે 2 થી ને 3જા મહિના સુધી મિત્રો તેની અંદર તમને છે એ મિત્રો સારો એવું તમને રિઝલ્ટ પણ મળી જશે. એટલે કે મિત્રો તમે ભીંડા કરો તો 2 મહિના પછી મિત્રો તમને ભીંડા પણ આવવા લાગશે. કાકડાની ખેતી કરો તો કાકડી પણ મિત્રો આવવા લાગશે. એ વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ. અને મિત્રો ચેનલ પર નવા આવેલા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ. વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરીએ તો 10 થી વધુ જે મિત્રો શાકભાજી છે એ વિશે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો પહેલા નંબરની શાકભાજી છે જે મિત્રો ટમાટર. જે મિત્રો ટમાટરની ખેતી છે તે મિત્રો શિયાળાની અંદર પણ થતી હોય છે અને ઉનાળાની અંદર પણ થતી હોય છે. જે મિત્રો અલગ અલગ જાતિના જે મિત્રો ટમાટર હોય છે એ મિત્રો ખેડૂત મિત્રો કરતા હોય છે. જે મિત્રો દેખીએ તો ઉનાળાની અંદર જે મિત્રો આપણે ટમાટરનો ભાવ દેખીએ તો મિત્રો 80 ને 100 રૂપિયા સુધી પણ મિત્રો કિલો ટમાટરનો ભાવ હોય છે. અને લગ્ન સિઝનની અંદર હોવાના લીધે ટમાટરની ઘણી માગ હોવાના લીધે તેની અંદર મિત્રો ભાવની છે તે મિત્રો માત્રા પણ વધારે હોય છે. ઉનાળાની અંદર જે મિત્રો લગ્નનો ગાળો હોય છે જેના લીધે શાકભાજીની અંદર ઘણા બધા ભાવ હોય છે. શિયાળાની અંદર એટલા બધા ભાવ નથી હોતા, કારણ કે બધા ખેડૂતો એક જ ભેગું કરે છે. એટલે કે વાત કરીએ તો શિયાળાની અંદર મોટા ભાગના ખેડૂતો છે તે મિત્રો મરચા કરી નાખે છે, તો ઉનાળાની અંદર છે તે મિત્રો થોડા અંશે થાય છે, જેના લીધે એમણે છે તે મિત્રો કિલો મરચાના 50 અને 60 રૂપિયા કિલોના મળે છે. અને જો મિત્રો બધા ભેગા કરીએ તો 35 અને 40 રૂપિયા મળે છે. તેવી રીતે મિત્રો તમારે અલગ ખેતી કરવી જોઈએ, બધાથી અલગ ખેતી કરવી જોઈએ એ વિશે આપણે વાત કરવાના છીએ. પહેલા નંબરની અંદર વાત કરીએ જે મિત્રો ટમાટર હોય છે એ મિત્રો તમે કરો તો મિત્રો તમને 3 મહિના પછી છે તમને મિત્રો છે તે સારું ટમાટર તમને દેખવા મળશે. અને આખા વિડીયો જોવા માટે અમે અમારી યુટ્યુબ ચેનલની અંદરથી તમને મિત્રો મૂકતા પણ રહીશું, જેની આપણે સંપૂર્ણ પણ માહિતી વિગતવાર મૂકતા રહીશું. બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો રીંગણાની ખેતી. જે મિત્રો રીંગણા છે એ મિત્રો ઉનાળાની અંદર પણ થતા હોય છે અને શિયાળાની અંદર પણ થતા હોય છે. ઉનાળાની અંદર પણ મિત્રો રીંગણાના એવા મિત્રો સારા એવા ભાવ હોય છે. પછી મિત્રો આગળ વાત કરીએ તો ત્રીજા નંબરની ખેતી જે મિત્રો મરચાનું જે આપણે ઉદાહરણ લીધું તો તે મરચા. જો મિત્રો તમે ફેબ્રુઆરી મહિનાના પહેલા બીજા અઠવાડિયાની અંદર જો મિત્રો તમે મરચાનો રોપ કરો એટલે જો મિત્રો ઉનાળાની અંદર તમે દેખો છો મરચાની અંદર સારા એવા ભાવ મળતા હોય છે. એટલે કે મિત્રો કિલોના છે તે 50 60 70 અને 80 રૂપિયા કિલો મરચાના આપવા પડતા હોય છે. તે માટે મિત્રો તમે બધાથી અલગ ખેતી કરો, એટલે કે જે શિયાળાની અંદર કરો છે મિત્રો ઉનાળાની અંદર જે મિત્રો તેની જે જાતિ હોય છે એ મિત્રો અલગ હોય છે, જેના લીધે મિત્રો તમને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. પછી મિત્રો એથી આગળ વાત કરીએ તો ભીંડા કરવા માટે મિત્રો જે છે તે ઉનાળાની અંદર એટલે કે ફેબ્રુઆરીનું પહેલું અને બીજું અઠવાડિયું છે તે મિત્રો ખૂબ જ અગત્યનું હોય છે. જેના લીધે છે તે મિત્રો 15 થી લઈ અને 25 સેલ્સિયસ તાપમાન છે તે મિત્રો ભીંડાને છે તે ખૂબ જ અનુકૂળ માત્રાની અંદર હોય છે. જેના લીધે આટલું તાપમાન હોવાને લીધે ભીંડા છે તે 1 મહિનાની અંદર 1 થી 1.5 મહિનાની અંદર મિત્રો સારા એવા વધારો કરે છે અને સારા એવા મિત્રો ભીંડા પણ આવવા લાગે છે. તેથી આગળ મિત્રો વાત કરીએ તો દૂધી છે તે મિત્રો લાંબી દૂધી આવતી હોય છે અને ગોળ પણ દૂધી આવતી હોય છે. એટલે મિત્રો તમારે જો હું કહું તો મિત્રો તમારે લાંબી દૂધી આવે એ જ મિત્રો કરવી જોઈએ. અને દૂધી મિત્રો એવી જગ્યાએ કરવી જોઈએ કે જે મિત્રો જમીનના ભેજથી જે મિત્રો ઉપર એવી રીતે જેવી રીતે મિત્રો કે દૂધીનો પૂરી બેઠો તો તેની નીચે મિત્રો કંઈક મૂકી દેવું, એના લીધે છે તે મિત્રો ઉપર જેના લીધે બગાડ ના આવે. અને તેથી આગળ વાત કરીએ તો મિત્રો કાકડાની અંદર પણ મિત્રો સેમ જ જે મિત્રો દૂધીની અંદર હોય છે તેવી જ રીતે બગાડ આવતો હોય છે. ઘણા બધા લોકો છે તો મિત્રો કાકડી કરતા હોય છે, પણ કાકડી છે તો મિત્રો ગોળ વળી જવાનું કારણ હોય છે કે અથવા તો જેની અંદર છે તો મિત્રો નીચેથી સડદવા ઉઠી જાય છે, જીવડા પડે. તે માટે મિત્રો તમારે છે તે કાકડી જેવી બેસે નાનું પૂર્યું હોય તો મિત્રો તમારે જમીનથી ઉપર રાખવાની રહેશે. નીચે જમીન વચમાં મિત્રો કંઈક તમારે એવું મૂકી દેવાનું રહેશે, જેના લીધે તમારે છે તે મિત્રો બગડશે નહીં. તેથી આગળ મિત્રો વાત કરીએ તો પાલક છે તેની અંદર પણ મિત્રો ઘણા બધા
ઉપયોગ રહેલા છે અને તે મિત્રો તમને છે તે 60 દિવસની અંદર પૈસા મળી જાય છે. પાલકની મિત્રો એવી ખેતી છે કે મિત્રો તમે છે તે પાંતા વેચી ને મિત્રો તમે પૈસા કમાઈ શકો છો. ડુંગળીની અંદર વાત કરીએ તો ડુંગળી ચોપીએ તો મિત્રો જેનો ગોઠિયો થાય તો મિત્રો તમને પૈસા મળે. પછી મિત્રો કુબી છે તો કુબીની અંદર એ પાંતાથી મિત્રો તમને પૈસા મળે. પછી મિત્રો આગળ વાત કરીએ જે મિત્રો આપણે ટમાટર છે તો ટમાટરની અંદર મિત્રો ફળ આવે ને ફળ વેચીને આપણે મિત્રો પૈસા કમાઈ શકીએ. પણ મિત્રો જે પાલક છે, પછી મિત્રો આપણે વાત કરી તો ધાણા છે, પછી મિત્રો કુબી છે, એવી જે મિત્રો ખેતી છે જે મિત્રો પાંદડાઓના પૈસા આવે છે, એટલે કે મિત્રો પાંદડા વેચીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. તેની અંદર પણ મિત્રો તમને સારો એવો ફાયદો થાય છે. તેથી આગળ વાત કરીએ તો મિત્રો વાલોળ છે તે મિત્રો વટાણા જેવા આવે છે, એ પણ મિત્રો શિયાળાની અંદર ભરપૂર માત્રાની અંદર થતા હોય છે. અને મિત્રો ધાણા છે એ ધાણાની અંદર મિત્રો છે તે ગમે તે શાક દેખીએ તો તેની અંદર ખૂબ જ ઉપયોગી થતા હોય તો એક જ છે જે મિત્રો ધાણા છે તે મિત્રો તમારે કરવા જોઈએ. તે મિત્રો છે તમે મિત્રો તમારે 40 થી 45 દિવસની અંદર ધાણા આવવા લાગે છે અને તમે પણ એ પણ મિત્રો વેચી શકો છો અને ઘણા એવો સારો લાભ પણ મેળવી શકો છો. પછી મિત્રો વાત કરીએ તો ચોળા ફળી અને ગવાર ફળી જે મિત્રો છે તે 2 થી 3 મહિનાની અંદર મિત્રો તમને ફળીઓ આવવા લાગે છે. અને દેશી ગવાર ફળીની અંદર વાત કરીએ તો મિત્રો ઉનાળાની અંદર છે તે મિત્રો 80 ને 100 રૂપિયા મિત્રો કિલો ગવાર ફળી વેચાતી હોય છે. તો મિત્રો મારું માનો તો મિત્રો તમારે દેશી ગુવાર ફળી કરવી જોઈએ. જે મિત્રો નાની ગુવાર ફળી આવે છે એ મિત્રો તમારે કરવી જોઈએ. પછી મિત્રો છે તે તરબૂચ છે જે મિત્રો ફળ રૂપે કરીએ તો તરબૂચ છે, શક્કરટેટી એની પણ મિત્રો તમારે ખેતી કરવી જોઈએ. અને મિત્રો આ બાદ અલગ અલગ ટમાટર હોય છે એ પણ મિત્રો તમારે કરવા જોઈએ. અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. હજી સુધી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલના જે પણ મિત્રો 50% રૂપિયા આવે દાન કરવામાં આવશે, એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં આવશે, એ માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર.